चलो चलो बाळको આપણે ચેપ્ટર નંબર 8 માં ભણી રહ્યા છે બરાબર કુદરતી સંસાધન બે લેક્ચરમાં આપણે શું ભણ્યા પહેલા રિવાઇન્ડ કરીએ અને પછી આગળ જઈએ પહેલા દિવસે આપણે સવાલ ભણેલા કે સંસાધન ના ઉપયોગો તો સંસાધન આપણને કઈ રીતે ઉપયોગી બને છે તો સૌથી પહેલા ખોરાક તરીકે બીજો કાચા માલના સ્ત્રોત તરીકે અને ત્રીજો સંચાલન શક્તિ ના સંસાધન તરીકે આ પહેલો સવાલ ભણેલા પછી એના અંદરની માહિતી પણ આપણે ભણેલા ત્યાર પછી બાળકો બીજો સવાલ આપણે ભણેલા કે સંસાધનોના પ્રકારો જણાવો તો સંસાધનોના કુલ પ્રકારો કેટલા છે 3 કાલ ઉઠીને તમને એવો સવાલ પૂછાય કે સંસાધનોનું વર્ગીકરણ જણાવો ખ્યાલ આવ્યો સંસાધનો કઈ રીતે વહેંચવામાં આવ્યા છે તો 3 રીતે એક છે માલિકીના આધારે બીજું છે પુનઃપ્રાપ્યતાના આધારે અને ત્રીજું છે વિતરણ ક્ષેત્રને આધારે ખ્યાલ આવ્યો આટલો ભણ્યા હતા પછી બીજા લેક્ચરમાં આપણે ભણ્યા હતા બાળકો સંસાધનોનું આયોજન અને સંરક્ષણ જેમાં એક મહત્વનું ખાલી જગ્યા હતી બાળકો કે માનવીની જરૂરિયાતો ખાલી જગ્યા છે અને સંસાધનો ખાલી જગ્યા છે તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે જ્યારે સંસાધનો કેવા છે મર્યાદિત સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ કોની સાથે સંકળાયેલો છે તો અછત સાથે ખ્યાલ આવ્યો આટલું ભણ્યા હતા હવે આગળ જઈએ મહત્વનો સવાલ છે જમીનના પ્રકારો બાળકો તમને જમીનના પ્રકારો કોઈ દિવસ 8 સમજાવવાના નહીં આવે જો 3 માર્ક્સમાં એ પૂછે ને બાળકો તો 8 સમજાવવાના નહીં રહેશે ખ્યાલ આવ્યો આ કાળજી રાખજો હા તમને આમાંથી કોઈ પણ જમીન 2 માર્ક્સમાં પૂછી શકાય એ સવાલ આવી શકશે ખ્યાલ આવ્યો સર 4 માર્ક્સમાં આવે આખું ચેપ્ટર 4 માર્ક્સનો નથી 3 માર્ક્સનો છે ખ્યાલ આવ્યો એટલે કાળજી રાખવાની છે હવે બાળકો જમીનના પ્રકારો તો જમીનના પ્રકારો કોણે પાડ્યા છે તો જમીનના પ્રકાર પાડ્યા છે ICAR ખ્યાલ આવ્યો આ ટૂંકાક્ષરી નામ તમને પરીક્ષામાં પૂછી શકાય કે ICAR નું પૂર્ણ નામ શું છે તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ શું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ શું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ખ્યાલ આવ્યો તો ICAR નું પૂરું નામ છે કે જેણે જમીનના પ્રકારો પાડ્યા છે અને એણે જમીનના કેટલા પ્રકારો પાડ્યા છે બાળકો 8 હવે જમીનના પ્રકારો કઈ બાબતને આધારે પાડવામાં આવ્યા છે ખ્યાલ આવ્યો જમીનના પ્રકારો કઈ બાબતને આધારે પાડવામાં આવ્યા છે તો જમીનના પ્રકારો તેના રંગ આબોહવા માતૃખડક ગૌણ રચના અને ફળદ્રુપતાને આધારે ખ્યાલ આવ્યો બાળકો એક બીજી બાબત કહું આજે તમને મુદ્દો છે ને કે જમીનના પ્રકારો કઈ બાબતોને આધારે પાડવામાં આવ્યા છે તો જમીન નિર્માણની પ્રક્રિયા છે અને એ જમીન નિર્માણની પ્રક્રિયામાં છેલ્લી લીટીમાં આપ્યો છે કારણ કે જમીન નિર્માણની પ્રક્રિયા આપણે આ ચેપ્ટરમાં સૌથી છેલ્લે ચલાવવાના છે ખ્યાલ આવ્યો પછી તમે જમીનના પ્રકારોના ટાઇટલ નીચે બાળકો આ જોશો તો તમને નહીં મળે ખ્યાલ આવ્યો આ તમને મળશે બાળકો જમીનનું નિર્માણની પ્રક્રિયા છે એની છેલ્લી લીટીમાં આપ્યું છે કે જમીનના પ્રકારો રંગ આબોહવા માતૃખડક ગૌણ રચના અને ફળદ્રુપતાને આધારે પાડવામાં આવ્યા છે હવે જમીનના કુલ 8 પ્રકાર છે એમાં પહેલી જમીન છે કાપની જમીન ખ્યાલ આવ્યો તો બાળકો કાપની જમીન કહેવાય કોને ખ્યાલ આવ્યો તો બાળકો નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી ખ્યાલ આવ્યો નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી જમીનને કાપની જમીન કહે છે જો બાળકો નદીઓમાં જ્યારે પાણી આવે ને તો પાણી ન હોય ખાલી પાણીની સાથે ઘણા બધા તત્વો હોય બાળકો અને આ બધા તત્વો એમાં ઉમેરાય છે અને બાળકો નદી કાંઠાના વિસ્તારમાં એ નિક્ષેપિત થાય છે પથરાય છે બાળકો પથરાવું એટલે નિક્ષેપિત થવું અને જેને કાપની જમીન કહે છે ઓકે પણ તમે ધોરણ 9 માં બાળકો એવું ભણી ગયા કાપની જમીનના 2 પ્રકાર છે ખદર અને બાંગર ખદર કોને કહેવાય તમે અહીંયા લખો તો લખી શકશો ખોટું નહીં પડે કે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીનને ખદર કહે છે અને નદીઓના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂના કાપની જમીનને
ભાંગર કહે છે. ઓકે, મુદ્દા પર આવીએ ફરી પાછા. તો કાપની જમીન કોને કહેવાય? તો નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી જમીન એટલે કાપની જમીન. બાળકો, ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ભાગમાં કાપની જમીન છે? તો 43%. કેટલા ટકા? 43% ભાગમાં કાપની જમીન આવેલી છે. આ ઉપરાંત જો હવે આ 43% ભાગ ક્યાં છે? તો પૂર્વમાં બ્રહ્મપુત્રથી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનો ઉત્તર ભારતનું મેદાન. આ બાળકો તમે જુઓ કે બાળકો કાપની જમીન ક્યાં જોવા મળે? તો જ્યાં પાણીથી ભરપૂર નદીઓનો પ્રવાહ હોય. અને તમે જો બાળકો પૂર્વની વાત કરીએ, ત્યારે અરુણાચલ પ્રદેશ છે, મેઘાલય છે, મિઝોરમ છે, પશ્ચિમ બંગાળ છે, તે પૂર્વનો ભાગ થઈ ગયો ને ત્યાં મહત્વની નદી કઈ જાય છે બાળકો? સતલુજ. ત્યાર પછી સતલુજ ની બાળકો બ્રહ્મપુત્ર અને પશ્ચિમમાં પંજાબ છે, હરિયાણા છે, ત્યાં કઈ નદી છે બાળકો? સતલુજ. કહ્યું ને બાળકો, એક યોજના છે, ભાખરાનગર યોજના. તો બાળકો પશ્ચિમમાં સતલુજ અને પૂર્વમાં બ્રહ્મપુત્ર. એટલે બાળકો કહેવાનો તાત્પર્ય, બ્રહ્મપુત્ર થી માંડીને સતલુજ વચ્ચેનું જે મેદાન છે ને, એ મેદાનને શું કહેવાય? ઉત્તર ભારતનું મેદાન. અને બાળકો આ ઉત્તર ભારતમાં પણ એક મહત્વની નદીનો પ્રવાહ છે. કઈ? ગંગા નદી. અને એટલા માટે બાળકો ઉત્તર ભારતનું મેદાન છે એ શેનાથી બનેલું છે? કાપની જમીનથી. નદીઓના ખીણ પ્રદેશમાં હવે બાળકો તમને અહીંયા જોજો ચોપડીમાં ઘણા બધા નદીઓ આપેલા છે. ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, ખ્યાલ આવ્યો? તાપી, નર્મદા, ખ્યાલ આવ્યો? પછી બાળકો કોસી નદી આપી છે. આ બધી નદીઓના, કારણ કે આ બધી નદીઓમાં પાણી પુષ્કળ હોય છે. કૃષ્ણા નદી છે બાળકો, યમુના નદી છે, ગોદાવરી નદી છે, આ બધા નદીઓના ખીણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીન એટલે કાપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધુ. જમીનમાં બાળકો આ વિવિધ તત્વો હોય છે અને આ પોટાશ છે, ફોસ્ફરિક એસિડ છે, ચૂનાનું તત્વ છે, એનું પ્રમાણ વધુ જોવા મળે છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમ્સ, ખ્યાલ આવ્યો બાળકો? જે વિવિધ તત્વો પશુઓના જે બાળકો મરેલા જે અવશેષો હોય એને આપણે શું કહેવાય છે? હ્યુમ્સ કહેવાય છે. ખ્યાલ આવ્યો? તો બાળકો આ નાઇટ્રોજન અને હ્યુમ્સ નું તત્વ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. એની માત્રા કેવી હોય છે? ઓછી. ખ્યાલ આવ્યો? હા, પણ જોજો બાળકો કાપની જમીનમાં નાઇટ્રોજન નું પ્રમાણ કેવું જોવા મળે છે? ઓછું. પણ જો આ કાપની જમીનમાં જો કઠોળનો પાક લેવામાં આવે, તો આ જમીનમાં નાઇટ્રોજન તત્વનું સિંચન થાય છે. તમને એક માર્ક્સનો સવાલ પરીક્ષામાં પૂછી શકાય કે કઈ જમીનમાં કઠોળનો પાક લેવાથી એ જમીનમાં નાઇટ્રોજન તત્વનું સિંચન થાય છે, ઉમેરો થાય છે, પ્રમાણ વધે છે? તો બાળકો કઈ જમીન આવશે? કાપની જમીન. ખ્યાલ આવ્યો? બાળકો કાપની જમીનમાં નાઇટ્રોજન તત્વનો વધારવા માટે કયો પ્રયાસ કરવામાં આવે છે? તો કઠોળનો પાક લેવામાં આવે છે. ત્યાર પછી બાળકો રાતી જમીન. રાતી જમીનનું બીજું નામ છે લાલ જમીન. એને પાછળનું રીઝન છે બાળકો તમને જાણવા મળી જશે. બરાબર? રાતી જમીનનું બીજું નામ શું છે? લાલ જમીન. કાળજી રાખજો, કારણ કે આમાં ઘણી બધી એવી જમીન છે જેના બીજા નામ આવશે. ફોર એક્ઝામ્પલ બાળકો લેટેરાઇટ જમીન. હાલો, તો લેટેરાઇટ જમીનના પણ બે નામ છે, એ આવશે ત્યારે હું તમને કહીશ. તો બાળકો રાતી જમીનનું બીજું નામ લાલ પ્રકારની જમીન. આનું તત્વ છે બાળકો 19%. ભારતના કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં, આખી વાક્ય રચના છે, ભારતના કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં રાતી જમીન કે લાલ જમીન આવેલી છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, બાળકો અહીંયા ઉત્તર શબ્દ લખેલો છે, ફસાઈ ગયો છે. તો દક્ષિણના દ્વીપકલ્પ હવે બાળકો ખબર પડી જવી જોઈએ કે તેની ત્રણેય બાજુ બાળકો શું છે? સમુદ્ર છે ને એક બાજુ શું છે? જમીન છે. તો બાળકો દ્વીપકલ્પ એટલે છેલ્લે બાળકો તમિલનાડુથી માંડીને ઉત્તરના બુંદેલખંડ. હવે બાળકો તમારા માટે એક નવો શબ્દ છે, બુંદેલખંડ એટલે શું? તો બાળકો બુંદેલખંડ એટલે આજનો મધ્યપ્રદેશ.
આજનો શું બાળકો? મધ્યપ્રદેશ. આનો મુદ્દો તમે ચેપ્ટર નંબર 6 માં ભણશો. ખજુરાહોના મંદિરો છે બાળકો, એ ખજુરાહોના મંદિરમાં આ બુંદેલખંડની ચર્ચા કરેલી છે. ખ્યાલ આવ્યો કે ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાની હતી. બરાબર. તો બાળકો આ બુંદેલખંડ એટલે આજનો મધ્યપ્રદેશ. તો બાળકો ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને જો સાંભળજો બાળકો, રાતી જમીન ક્યાં જોવા મળે? ખ્યાલ આવ્યો કે બાળકો તમિલનાડુથી માંડીને બુંદેલખંડ સુધી અને પૂર્વમાં એટલે બાળકો રાજમહલની ટેકરીઓથી માંડીને પશ્ચિમના કચ્છ સુધી આ પ્રકારની જમીન જોવા મળે છે. તો બાળકો તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશ છે, આ મધ્યપ્રદેશની નીચે સુધી બાળકો આપણે કઈ જમીન જોવા મળે છે? રાતી જમીન. બાળકો ફોરિક ઓક્સાઇડ, બાળકો આ જો તમને તમારો જે મુદ્દો છે કે બાળકો રાતી જમીનને લાલ જમીન શા માટે કહેવાય છે? તો રાતી જમીનમાં ફોરિક ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ, બાળકો ફેરિક ઓક્સાઇડ, બાળકો ફેરિક ઓક્સાઇડ નું તત્વ હોવાને કારણે આ જમીનનો રંગ કેવો દેખાય છે? લાલ. કેવો દેખાય છે? લાલ. તો બાળકો કઈ જમીનમાં ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વિશેષ જોવા મળે છે? તો રાતી જમીનમાં. અને રાતી જમીન કદાચ ન આપે તો શું બાળકો? લાલ જમીન આપશે. ખ્યાલ આવ્યો? તો ફેરિક ઓક્સાઇડને કારણે બાળકો આ જમીનનો રંગ કેવો દેખાય છે? લાલ. પણ આ જમીનમાં તમે જેમ જેમ નીચે જતા જાઓ, ખ્યાલ આવ્યો, નીચે જતા જાઓ એમાં એનો રંગ કેવો થતો જાય છે? પીળો. કેવો રંગ થતો જાય છે? પીળો. ચૂનો, કાંકરા, કાર્બોનેટ બાળકો ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. આ જમીનમાં બાળકો આવા તત્વો જોવા મળતા નથી. જેમ કે અહીંયા કીધું બાળકો કે ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ કે પોટાશ વધારે જોવા મળે છે. બાળકો તમારા માટે આ જ એક મોટી ઓપોર્ચ્યુનિટી છે. અહીંયા તમારે કાળજી રાખવાની છે કઈ જમીનમાં કયા તત્વો વધારે જોવા મળે છે અને કઈ જમીનમાં કયા તત્વો જોવા મળતા નથી. અહીંયા હું કીધું છે ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. આ ઉપરાંત બાળકો મેગ્નેશિયમ, ફોસ્ફરસ, બાળકો નાઇટ્રોજન, પોટાશ ની પણ શું હોય છે? ઉણપ. કહેવાનો ભાવાર્થ બાળકો બંને એક જ છે. ટૂંકમાં બાળકો ચૂનો છે, કાંકરા છે, કાર્બોનેટ છે, મેગ્નેશિયમ છે, બાળકો ફોસ્ફરસ છે, નાઇટ્રોજન છે, પોટાશ છે, એની શું જોવા મળે છે? ઉણપ અથવા જોવા મળતા નથી. એવી વાક્ય રચના પણ તમે લખી શકો છો. આ જ વસ્તુ બાળકો તમે અહીંયા જુઓ તો તમને કીધું છે કે પોટાશ છે, ફોસ્ફરિક એસિડ છે અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે અહીંયા જોવા મળતું નથી. ત્યાર પછી બાળકો કાળી જમીન. ખ્યાલ આવ્યો? બાળકો ખેડૂતો માટે સૌથી આકર્ષક હોય તો કાળી જમીન અને કાપની જમીન. કારણ કે આમાં બાળકો ફળદ્રુપતા વધારે હોય છે અને કાળી જમીનમાં પણ એક ક્ષમતા, ખ્યાલ એક કાળી જમીનમાં પણ બાળકો એવા ગુણ છે કે એમાં સારો પાક લઈ શકાય છે. અહીંયા જે છેલ્લે કારણ આપ્યું છે ને બાળકો, એ કારણ દ્વારા તમને ખબર પડી જશે. તો ભારતમાં કાળી જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ભાગમાં? 15%. એટલે બાળકો કદાચ તમને છે ને વિકલ્પમાં આવો સવાલ પૂછાય કે કાપની જમીન 43%, રાતી જમીન 19%, કાળી જમીન 15%, શું આ જોડકું યોગ્ય છે? ખરા ખોટામાં પૂછી શકાય, જોડકામાં પૂછી શકાય, ખાલી જગ્યામાં પૂછી શકાય. અને એટલા માટે તમારા માટે આ મહત્વનું છે બાળકો, કઈ જમીનની ટકાવારી કેટલી છે? ખ્યાલ આવ્યો? તો કાળી જમીનનું પ્રમાણ ભારતના કુલ ક્ષેત્રફળના 15% ભાગમાં જોવા મળે છે. બીજો એક મહત્વનો વેરી મોસ્ટ ટાઈમ સવાલ કે કાળી જમીનને બીજા કયા નામે ઓળખાય છે? રેગુર. કયા નામે? રેગુર. કાળી જમીનને બીજા કયા નામે ઓળખાય છે? રેગુર. આ જમીનનો ઉદ્ભવ દખણના લાવા પથરાવાના કારણે થયો છે એવું માનવામાં આવે છે અથવા થયું છે બાળકો. તો દખણના લાવા એટલે શું? હાલો, તો બાળકો દક્ષિણ પ્રદેશમાં જે જ્વાળામુખીના પ્રસ્ફોટનને કારણે બાળકો જે જ્વાળામુખીના પ્રસ્ફોટન થાય અને એમાંથી જે બાળકો ધગધગતો બાળકો પદાર્થ નીકળે છે ને એને લાવા કહેવામાં આવે છે. હાલો, એટલે બાળકો આ દખણના લાવાના પથરાવને કારણે આ જમીનનું નિર્માણ થયું છે એવું માનવામાં આવે છે. આ જમીન આપણને ક્યાં જોવા મળે? તો આ જમીન આપણને મહારાષ્ટ્રમાં. ખ્યાલ આવ્યો? હવે બાળકો મહારાષ્ટ્રમાં, પછી મધ્યપ્રદેશમાં,
પછી આંધ્રપ્રદેશમાં અને કર્ણાટક તેમજ ગુજરાતમાં આપણને સુરત છે, ભરૂચ છે, નર્મદા જિલ્લો છે, તાપી જિલ્લો છે, આવા ક્ષેત્રોમાં આપણને આ પ્રકારની વિશેષ જમીન જોવા મળે છે. લખ્યું શું બાળકો? તમારી રીતના લખવાનું છે. ગુજરાતમાં આપણને સુરત, ભરૂચ, નર્મદા, તાપી વગેરે જિલ્લાઓમાં આપણને જોવા મળે છે. આ જમીનના નિર્માણમાં બાળકો ખૂબ અગત્યનો સવાલ છે. આ જમીનના નિર્માણમાં આબોહવા અને લાવાયિક ખડકોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. બાળકો, કઈ જમીનના નિર્માણ માટે લાવાયિક આબોહવા અને લાવાયિક ખડકોની ભૂમિકા મહત્વની હોય છે? કેમ? કઈ જમીન રજા? કાળી જમીન. તો કેમ? કારણ કે કાળી જમીનનું નિર્માણ લાવાયિક પદાર્થોના નિર્માણ પથરાવાને કારણે થાય છે ને એટલા માટે બાળકો આબોહવા અને લાવાયિક ખડકોની ભૂમિકા મહત્વની હોય છે. કાળી જમીનમાં આપણને લોહ તત્વ, ચૂનો, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. જો બાળકો, ત્રણ મુદ્દામાં આનું વિવરણ આપ્યું છે. કઈ જમીનમાં કયા તત્વોનું પ્રમાણ વધારે જોવા મળે છે. એક બીજી બાબત તમને કીધું બાળકો, આ ત્રણ મુદ્દા એક એવા છે જે તમને 2 માર્ક્સમાં પૂછી શકાય. 3 માર્ક્સમાં પણ પૂછી શકાય કોઈ પણ એક જમીન. ખ્યાલ આવ્યો? બાકીની જે જમીન છે બાળકો એક ટૂંકાક્ષરી છે. ખ્યાલ આવ્યો? જે બાળકો 2 માર્ક્સમાં પૂછી શકાય પણ 3 માર્ક્સમાં ન પૂછી શકાય, પણ આ દરેક જમીન એવી છે જે તમને 3 માર્ક્સમાં પૂછી શકાય. બાળકો, લોહ તત્વ, કાળી જમીનમાં લોહ તત્વ, ચૂનો, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. હવે બાળકો, છેલ્લે કારણ છે. ખ્યાલ આવ્યો કે કાળી જમીનને જો બાળકો લખ્યું નથી, મેં ખાલી શબ્દ લખ્યો છે કારણ, પણ હવે તમે જ્યારે કાળી જમીન લખો ને તો ત્યારે તમારે આ કારણ લખી તો નાખવાનું જ છે. ચોપડીમાં પણ તમને બહુ વ્યવસ્થિત આપ્યું છે કે કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. શું કારણ શું છે બાળકો? કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે, સમજાવો. કારણ કે બાળકો કાળી જમીનમાં છે ને કપાસનું મબલક ઉત્પાદન થાય છે, પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. પરીક્ષામાં એમ ન લખાય બાળકો કે મબલક ઉત્પાદન થાય છે, પુષ્કળ ઉત્પાદન થાય છે, એટલે એમ નહીં લખવાનું. કાળી જમીન કસદાર અને ચીકણી હોય છે. કાળી જમીન એ કસદાર અને ચીકણી હોય છે, જે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. ફરી વખત બાળકો, કાળી જમીન કસદાર અને ચીકણી હોય છે, જે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. ફરી વખત, કાળી જમીન કસદાર અને ચીકણી હોય છે, જે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં, કાળી જમીનમાં કપાસના ઉત્પાદન માટે જરૂરી એવી બધા જ તત્વો ધરાવતી હોવાથી કાળી જમીનમાં કપાસનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. આવું તમારે કમ્પ્લીટ લખવું પડે. ખ્યાલ આવ્યો? ફરી વખત, કાળી જમીન એ કસદાર અને ચીકણી હોય છે. બાળકો સાંભળો, આ તમે જ્યારે બોલતો હોય ને બાળકો પછી તમારે લખી નાખવાનું ચોપડામાં. ખ્યાલ આવ્યો? આ જે 2 વખત 3 વખત બોલાય ને બાળકો તો તમારે ચોપડામાં લખી નાખવાનું. લખાઈ ગયું પછી એને મોઢે કરવાનું, એટલે તરત જ યાદ રહી જાય. ખ્યાલ આવ્યો? કાળી જમીન કસદાર અને ચીકણી હોય છે, જે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીનમાં કપાસના ઉત્પાદન માટે બધા જ અનુકૂળ સંજોગો ધરાવતી હોવાથી કાળી જમીનમાં કપાસનું મબલક પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. આવડશે? ફરી વખત, કાળી જમીન કસદાર અને ચીકણી હોય છે, જે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં, કાળી જમીનમાં કપાસના ઉત્પાદન માટે બધા જ અનુકૂળ સંજોગો ધરાવતી હોવાથી કાળી જમીનમાં કપાસનું મબલક અને પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ બાબતને ધ્યાનમાં લેતા કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો, આજે જે કારણ ભણ્યા ને, આજનો સૌથી મહત્વનો સવાલ છે બાળકો. ખ્યાલ આવ્યો? ક્લિયર? પછી બાળકો આપણે હજી એક જમીન જોઈ લઈએ. બરાબર? તમારે યાદ રાખવાની છે ખાલી. બરાબર? એકદમ સરળ છે બાળકો. રણ પ્રકારની જમીન. આના પછી નંબર આવે છે બાળકો લેટેરાઇટ જમીન. ખ્યાલ આવ્યો? એટલે બાળકો પડખાવ જમીન આવે છે, પણ બાળકો આપણે એને પછી
આપણે એને લખીને ભણીશું. પણ બાળકો આ રણ પ્રકારની જમીન એકદમ સરળ છે. રણ પ્રકારની જમીન આપણને શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. રણ પ્રકારની જમીન આપણને શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. બાળકો ફરી એક વખત ચોથી જમીન છે રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીનમાં તમારે શું લખવાનું? તો રણ પ્રકારની જમીન આપણને શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. હવે બાળકો આવા વિસ્તારો ભારતમાં ક્યાં છે? તો રણ પ્રકારની જમીન ભારતમાં સૌથી પહેલા રાજસ્થાન, પછી પંજાબ, પછી હરિયાણા અને ગુજરાતના કચ્છના વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ખ્યાલ પૂરું બાળકો. રણ પ્રકારની જમીનમાં તમારે આટલું લખવાનું છે. શું? તો રણ પ્રકારની જમીન એ શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. ભારતમાં રણ પ્રકારની જમીન પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના કચ્છ વિસ્તારોમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. વધારે લખવું હોય તો લખી શકો છો. ખ્યાલ એવો કે આ જમીનમાં આ પ્રકારની જમીનમાં કાંટાળી વનસ્પતિ વધારે જોવા મળે છે. ખ્યાલ એવો. જો કે બાળકો આવી જમીનમાં બાજરીનો પણ પાક લેવામાં આવે છે અને એટલા માટે બાળકો બાજરીનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે? રાજસ્થાનમાં. ખ્યાલ એવો. કારણ કે બાજરીને વધારે વરસાદની જરૂર નથી હોતી, તાપમાન એવું હોય છે અને રેતાળ જમીન જોઈએ જે રાજસ્થાનમાં જોવા મળે છે. આ પણ તમે લખી શકો છો. ખ્યાલ એવો. તો બાળકો આજે આપણે 4 જમીન જોઈ છે. ખ્યાલ એવો. નેક્સ્ટ લેક્ચરમાં બીજી 4 જમીન જોઈશું. ઓકે.